તો આજે આપણે મલ્ટી લેવલ પાર્કિંગમાં ગાડી મૂકવાના છીએ અને કાઢવાના છીએ. તો મલ્ટી લેવલ પાર્કિંગ જે રિવરફ્રન્ટ અમદાવાદમાં અટલ બ્રિજ પાસે આવેલું છે એના વિશે માહિતી મળશે. ચાલો ફટાફટની સ્ટાઇલમાં આજનો એપિસોડ આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, આ મલ્ટી લેવલ પાર્કિંગનું ચાર્જિસ શું છે, આ મલ્ટી લેવલ પાર્કિંગમાં સમય શું છે, એ બધું હું જણાવવાનો છું. મિત્રો, આ મલ્ટી લેવલ પાર્કિંગ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાસે બનાવેલું છે કે જે તમે ફ્લાવર શો માટે પણ યુઝ કરી શકો છો અને ફ્લાવર પાર્ક બી એની સામે છે અને અટલ બ્રિજ પણ એની સામે છે. આપણે એન્ટ્રન્સમાં એન્ટ્રી લીધી. લગભગ તમે 7 માળની બિલ્ડિંગ જોઈ રહ્યા છો. એ 7 માળની બિલ્ડિંગની અંદર કહેવામાં આવે છે 1000થી વધુ કાર અકોમોડેટ કરી શકાય છે અને 500થી વધારે ટુ વ્હીલર પણ રાખી શકાય છે. દરેક ફ્લોર ઉપર કેટલા વ્હીકલ મૂકી શકાય એની બહાર ડિસ્પ્લે તમને દેખાશે કે કેટલી ફ્રી સ્પેસ પડી છે. એન્ટ્રી આપ્યા પછી તમારે કોઈ ટિકિટ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. તમને એક QR કોડવાળી ટિકિટ આપશે એટલે કે તમે કયા સમયે એન્ટ્રી કરી છે એ ખબર પડી જશે. હવે મિત્રો, તમારે જ્યાં કાર મૂકવી છે ત્યાં તમે કાર મૂકી શકો છો. જવાનો ને આવવાનો સેમ જ રસ્તો રહેશે. એક રસ્તા ઉપર તમે ચાલશો, સામેથી બીજી કાર આવશે એટલે તમારી લેનમાં ચાલવાનું રહેશે. હવે તમે જોવો છો કે સ્કૂટરની પાર્કિંગ કારની જોડે જોડે જ છે, પણ જ્યાં ખૂણા ખાંચકા આવે છે ત્યાં સ્કૂટરની પાર્કિંગ આ લોકો કરાવેલી છે. બાકી મોસ્ટલી જગ્યા ઉપર આ લોકોએ કારની પાર્કિંગ મૂકેલી છે. સમયની વાત કરું મિત્રો, તો સવારે 8:30થી લઈને રાતના 8:30 સુધી અહીંયા તમને એન્ટ્રી મળશે. પછી એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે અને લગભગ 10 વાગ્યા સુધી તમને એક્ઝિટ આપવામાં આવે છે. મતલબ કે ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજનો જે ટાઈમ છે એ ટાઈમ સુધીમાં તમને એક્ઝિટ આપવામાં આવે છે. અને જો તમારે મોડું થઈ ગયું ઓવર ધ નાઇટ તો અહીંયા પેનલ્ટી પણ 500 રૂપિયાની છે. નહીં તો તમને બીજા દિવસે વ્હીકલ મળશે. આખી રાત તમારે વ્હીકલ મૂકી રાખવું હોય, 24 કલાક મૂકી રાખવું હોય તો એનું ભાડું છે 300 રૂપિયા. અને અહીંયા ચાર્જ કલાક દીઠ છે. જો તમે કાર ફક્ત ફરવા આવ્યા છો ને મૂકીને લઈ જવાના છો પાછા, તો દર કલાકે 20 રૂપિયા ચડતા જશે. 1 સેકન્ડ કે 1 મિનિટ પણ ઉપર થઈ ગઈ 1 કલાક પછી તો બીજા 20 રૂપિયા તમારે ચડી જશે. પ્લસ મિત્રો, પાર્કિંગની અંદર નીચે હવે દુકાનો પણ ખુલી ગઈ છે, ખાવા પીવાનું પણ ખુલી ગયું છે, શોપિંગ મોલ જેવી પણ બનાવવાની એની વ્યવસ્થા ચાલી રહી છે, જેના લીધે મોડે સુધી તમે 10 વાગે જેવા નીકળો એટલે તમે ખાઈ પી પણ શકો. લિફ્ટની પણ અહીંયા વ્યવસ્થા છે, તમારે લિફ્ટથી ઉપર નીચે આવી શકો છો. પ્લસ મિત્રો, અહીંયા ટોયલેટની પણ સુવિધા છે, પણ ટોયલેટ બહુ જ ખરાબ અને ગંદી અવસ્થામાં હતા એટલે સરકારશ્રીને કહીશ કે એને થોડું ધ્યાન રાખો. હવે વાત કરીએ મિત્રો ટુ વ્હીલરની, તો એના દર કલાકના 10 રૂપિયા છે. અને મિત્રો, જો તમારે લિફ્ટમાં નથી જવું અને તમે વિચારો છો કે ડાયરેક્ટ અટલ બ્રિજમાં એન્ટ્રી લેવી છે, તો અહીંયા સરસ મજાનું એક વોકવે બ્રિજ બનાવેલું છે જેના ઉપર લોકો ફોટોગ્રાફી કરાવે છે. આપણે ચાલો એનાથી જ જઈએ. બાકી લિફ્ટથી જવું હોય તો લિફ્ટથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉતરી જાઓ અને સીધું તમે શોપિંગ કરવી હોય અથવા ખાણીપીણી કરવી હોય તો ત્યાં જઈ શકો છો. અને સામેની બાજુ જવું છે તો તમારા માટે કન્વિનિયન્ટ છે કે તમે વોકવે બ્રિજનો જ ઉપયોગ કરો. તો ચાલો મિત્રો, ચાલતા ચાલતા વોકવે બ્રિજથી આપણે અટલ બ્રિજ તરફ જઈએ, જેનો નેક્સ્ટ વિડીયો તમને જોવા મળશે. આ જોઈ શકો છો અહીંયા તમને નીચે અમુક શોપ્સ ઓલરેડી ઓપન થઈ ગઈ છે જ્યાં તમે ખાઈ પી શકો છો. બર્ગર સિંગ કરીને ઓપન થઈ ગયું છે, લા મિનાનોસ પિઝા ઓપન થઈ ગયું છે અને શોપિંગ સેન્ટર જેવું ઓપન થવાની શક્યતા છે આવનારા દિવસોમાં. તો આના ઓપન થયા પછી મિત્રો, જે ભીડભાડ લાગતી હતી રિવરફ્રન્ટ ઉપર પાર્કિંગની મથામણ માટે એ હવે દૂર થઈ ગઈ ને દર પણ તમારે જે કહી શકાય બિલકુલ નજીવા છે અને એની ડાયરેક્ટ એન્ટ્રી તમને મળી જાય છે અટલ બ્રિજમાં. અને મિત્રો, ખુશીના સમાચાર એ છે કે આવનાર દિવસો ઉપર આપણે વેસ્ટ બેંક ઉપર છીએ, ઈસ્ટ બેંક સાઈડ ઉપર ઇમેજિકા પાર્ક પણ આવવાનું છે અને કહેવાય રહ્યું છે કે આવું ઇવેન્ટ સેન્ટર જેવું જ મતલબ કે મલ્ટી લેવલ પાર્કિંગ એ કાંઠે પણ બનાવવાની તૈયારી દાખવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને. હવે આ તમે ઇવેન્ટ સેન્ટર જોઈ રહ્યા છો, ઇવેન્ટ સેન્ટરમાં લગ્ન માટે પણ બુક કરી શકાય છે. એટલે જે લોકો બારાતીઓ અહીંયા આવે તો એમને વ્હીકલ મૂકવામાં ઘણી એવી સરળતા થાય. તો હવે મિત્રો, આપણે અટલ બ્રિજ આવી ગયા છીએ. બધી માહિતી આપણી અહીંયા પૂર્ણ થાય છે એટલે આપણે આ વિડીયોને અહીંયા સુધી રાખીએ.